ભરૂચ તાલુકાના ભાડભૂત ગામનું સ્મશાન ભૂમિમાં સુવિધાઓના અભાવે 25 જેટલા ગામના લોકોને અંતિમ ક્રિયા કરવામાં મુશ્કેલી ઊભી થતા ગામ લોકો હવે તંત્ર સમક્ષ સુવિધા ઊભી કરવા માંગ કરી રહ્યા છે। ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલું સ્મશાન ગૃહ આસપાસના અંદાજે 25 ગામોના હજારો લોકો માટે અંતિમ સંસ્કારનું મુખ્ય સ્થળ છે, પરંતુ વર્ષોથી પાયાની સુવિધાઓના અભાવે અહીં અંતિમ વિધિ માટે આવતા પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલી અનેક ચિતા સગડીઓ તૂટેલી અને જર્જરિત હાલતમાં હોવાનું જોવા મળ્યું છે, જેના કારણે અંતિમ વિધિ દરમિયાન સ્વજનોને અગવડનો સામનો કરવો પડે છે। સ્મશાન ગૃહ પરનું શેડ પણ જર્જરિત હાલતમાં હોવાથી અનેક જગ્યાએથી વરસાદનું પાણી ટપકે છે। અનેકોના જણાવ્યા મુજબ આ સ્મશાન ગૃહ પર આશરે 50,000થી વધુ વસ્તી નિર્ભર છે, જેથી અહીં મજબૂત ચિંતામય શુદ્ધ પાણીની વ્યવસ્થા, નવું શેડ, પ્રકાશ સહિતની પાયાની સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવાની માંગ કરાઈ છે, જેથી અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન કોઈ પરિવારને અગવડનો સામનો ન કરવો પડે। મારું નામ પ્રવીણસિંહ ચુડાસમા, હું આમદરા ગામનો વતની છું અને આજ રોજ અમારા કાકીમાનું અવસાન થયેલ, જેના કારણે આજે સ્મશાને આવવાનું થયેલ। તો સ્મશાનની એટલી બધી દયનીય હાલત છે કે જ્યાં ઊભું રહેતા પણ વિચાર કરવો પડે એવું છે। જો કદાચ ત્યાં ઊભા રહીએ અને કોઈ ઉપરથી બીમ પડે કે કોલમ પડે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની, તો જેમાં મૃત્યુ કદાચ કોઈ થઈ શકે, કોઈ હાનિ થાય તો મૃત્યુ પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની। તો હું આપ મીડિયાના માધ્યમથી દરેક આ નેતાઓને કે આ સરકારને જણાવવા માંગુ છું કે આપ આનું વહેલી તકે નિરાકરણ કરો। આ અમારું સ્મશાન લગભગ 25 ગામોની વચ્ચે છે, લગભગ 50 થી 60 70 હજારની વસ્તી અહીંયા સ્મશાનમાં આવે છે। તો હું આપ મીડિયાના માધ્યમથી જણાવું છું કે આ તાત્કાલિક આનું કોઈ નિરાકરણ લાવે અને આને કંઈક સમારકામ કરાવે। સુવિધા કઈ છે અહીંયા? સુવિધા કઈ નહીં, સ્મશાનમાં કોઈ સુવિધા નથી અને સ્મશાનમાં અત્યારે આપ જોઈ શકો છો કે જે ચિતા છે એની એક સાઈડનું સ્ટેન્ડ છે, જે ચિતા જલાવવા માટેનું સ્ટેન્ડ આવે ને એ એક સાઈડનું છે, એક સાઈડે છે જ નથી। આપ જોઈ શકો છો, આપણી રૂબરૂમાં જોઈ શકો છો। તો એક સાઈડે કઈ રીતના એને આપણે ચિતામાં બેસાડવું? પાણીની પણ વ્યવસ્થા નથી, મોટર પણ છે તે હાલ બગડેલી હાલતમાં છે, નદીમાં જઈ શકાય એવું નથી। તો પાણી માટે ચિતાને કંઈક અભિષેક પાણી જે કરવું હોય તો કંઈ છે નહીં અને ઉપરના પતરા બિલકુલ છે જ નથી। વરસાદ માતાજીની કૃપા છે કે વરસાદને જો અત્યારે વરસાદ પડ્યો હોત તો ચિતાને જલાવી જ બહુ મુસીબત પડી જાય એમ। તંત્રને અમારી માંગણી છે કે આનું તાત્કાલિક નિરાકરણ કરે અને આ 25 ગામોની વચ્ચે એક સ્મશાન છે તો એને અદ્યતન સુવિધાઓ બધી ઊભી કરે એવી અમે આશા રાખીએ છીએ।